એ હાલો જોયા જેવું હોય. એક વસ્તુ, એક ભાઈના લગ્ન થઈ ગયા ને 2 વર્ષ પછી એની ઘરવાળીને જે તૈયાર કરી દીધી ને દુલ્હન સ્વરૂપમાં તૈયાર કરી દીધી છે, તે આલ્બમ જોતો હોય છે, ફોટા જૂના આલ્બમ. તો કોઈ હું ઉમળકો સીડો તે આઈફોન લઈને ઓલા જે બેને એને ઘરવાળીને તૈયાર કરી દીધી હતી ને બ્યુટી પાર્લરે, ત્યાં આઈફોન લઈને ગયો. એ કે આલ્યો મારે તમને ભેટ આપીશ. એ કે કઈ ખુશીમાં? એ કે આજે હું આલ્બમ જોતો હતો ને તો મને વિચાર આવ્યો કે ખરેખર મારે તમને આ ભેટ આપવી જોઈએ. મેં બધાને ભેટ આપી પણ તમે મારી ઘરવાળીને તૈયાર કરી દીધી, તે પછી આપણે કોઈ દી ભેગા નથી થયા ને કોઈ દી વાતચીત નથી થઈ, કોઈ દી મળ્યા નથી, તો આ સુંદર મજાની ભેટ હું તમને આપું છું. ઓલી બાઈ તો રાજી થઈ ગઈ, બ્યુટી પાર્લર વાળી બેન. આઈફોનનું આમ બોક્સ ખોલ્યું ને તો 3315 નીકળો, નોકિયા. ઓલી બેન કહી કે આવી રમત શું કરો છો? એ કે બેન 2 વર્ષ પછી તું આ રમત કરી ગઈ મારી હારે. અત્યારે નો સમજાયા. ધીમો ધીમો હું છે ને મભમનો માણસ છું, મને બહુ સાહિત્યનો સય નથી આવડતો ને તબલાનો તય નથી આવડતો, મને કાંઈ આવડતું નથી. હું જેવો છો એવો તમારી સામો સમક્ષ છું. એટલે બેનોને કહું કે કરલી વાળ છે એ અમુક સીધા કરાવે છે, સીધા છે એ કરલી કરાવે છે. આ બાજુ પોની રહી તો સારું, આ બાજુ પોની રહી તો સારું. બિચારા પુરુષોને હું વાળ રહી તો સારું. આમાં થાય છે એવું, બીજું કાંઈ નથી. એટલે થોડી ઘણી બચત રહીને ગૌશાળામાં આપજો, મારું રામ ભલું કરે. કેમ કે આપણે 100 વર્ષથી વધીને 150 વર્ષમાં આપણે સૌરાષ્ટ્રમાંથી આપણે અહીંયા આવ્યા. 200 વર્ષ પહેલાં જો કોઈક 300 વર્ષ પહેલાં આપણા વડીલો અહીં ભેહું સારવા આવ્યા હોત, દુકાળ પીડા હોત ને ગાયું સારવા આવ્યા તો લગભગ અહીં રોકાઈ ગયા હોત. પણ આ 150-200 વર્ષ પહેલાં ને એમાં સારું છે કયો. નકર તો મારો રામ ભલું કરે કે 300 વર્ષ પહેલાં અહીંયા આવ્યો તો બાયું વાત કરે તમારે હોરા ક્યાં? તો કે એ તો બોપલમાં બેઠા છે ને. તમારા માતાજી તો કે એ તો અહીંયા નિકોલમાં ગૌશાળા સર્કલ ખેત. મારો રામ ભલું કરે. બહુ ભાગ્યશાળી છે કે આપણે અહીંયા કંઈક આવ્યા અને કંઈક લઈને આવ્યા છીએ. લઈને શું આવ્યા છીએ? તો આપણા બાપ દાદાના પુણ્ય લઈને આવ્યા છે. આપણા બાપ દાદાના પુણ્યને હું તમે આ લેરખડી કરી છે. કાંડાની કમાણી ખરી, પણ પાછળની જે અદ્રશ્ય શક્તિ રહી ને આપણા મા બાપનો ધર્મ હતો. શું ધર્મ? જમવા બેહે એટલે કાળું કૂતરું આવીને બેઠું હોય ને તો એ થાળીમાંથી રોટલો નાખતા. મીંદડું આવીને બેહે તો રોટલો નાખે. સાધુ મહાત્મા આવે તો પોતાની પંગત ઉપરથી ઊભા થઈ અને સાધુ મહાત્માઓને જમાડતા. એ આપણો સાચો ધર્મ એ હતો. મને માફ કરજો. આપણામાં અહીંયા જેટલા પણ બેઠા છો ને આપણને આપણા કોઈ બીજા બાહ્ય વ્યક્તિઓ, બાહ્ય ધર્મવાળાઓથી હવે દુઃખી નથી થવાનું. કેમ કે આપણામાં જ એટલા અંદર ભીડા છે. સનાતન સંસ્કૃતિને કોઈ આપણે તો બચાવી શકે, પણ સનાતન સંસ્કૃતિને વેર વિખેર કરવા વાળા આપણા અંદરના પીડા. તમે માર્ક કરજો, લ્યો ચાંદલો કરીને નીકળો ને એટલે 2-3 કળતરું બેઠી હોય ઓટલે, લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે તો તમારા બાપુજીને કહેજો દાંતડા લઈને લણી જાય, પોહાય એટલી રાખે. આ સહજતા છે અને સ્વીકારવા જેવું છે. આ ચાંદલો કરો તો કે લે ભગતડા દીકરા થઈ ગયો, તો તમારા બાપુજી નુગરા હતા, તમે કરો ને વાંધો શું છે? જાવું નથી ને જવા દેવાય નથી, કરવું નથી ને કરવા દેવું નથી. ગુજરાતી એટલે એની વ્યાખ્યા જ આખી અલગ છે. ભગવાને ગુજરાતીઓને લગભગ હાવ નિરાતે ઘેડ્યા હોય એવું લાગે. આની કોઠા હોઈ જાય તમે ન આવી શકો. હમણાં ક્યાંક મહારાષ્ટ્રની અંદર એક પુલ બનવાનો હતો ને, તો એક ટેન્ડર ભરવાનું, તો બધા હવન રીતે ટેન્ડર ભર્યા. ગુજરાતીઓ ટેન્ડર ભર્યા બધા. તો એમાં એક મહારાષ્ટ્ર વાળાએ ટેન્ડર ભર્યું, એક તામિલનાડુ વાળાએ ટેન્ડર ભર્યું ને એમાં એક આપણો ગુજરાતી ને અમારા બગસરા તાલુકાના, અમારા ધારી તાલુકાના, વાહ એની વાત ન થાય, એમાં એને ટેન્ડર ભર્યું. તો ઓલા મહારાષ્ટ્ર વાળાને ઓલા મેન સાહેબે બોલાવી કે આ ટેન્ડર તમે ભર્યું છે તો આમાં કેટલો ખર્ચો થાય? ઓલો ટેન્ડર બિચારો ઓલો મહારાષ્ટ્ર વાળો કે 250 કરોડ રૂપિયામાં અમે તમને આ પુલ બનાવી દેવું. એ કે 250 કરોડ રૂપિયામાં શું આવે? એ કે સાહેબ માફ કરજો, 250 કરોડનું ખાલી મટીરિયલ જ આવશે. તો તમારી મહેનત? એ કે મારે મહારાષ્ટ્રની સેવા કરવી છે, મારે મારા દેશની સેવા કરવી છે. એ કે એમ? તો કે જાઓ અમે ફોન કરશું ત્યારે આવજો. એ બી ગયો. તામિલનાડુ વાળો આવ્યો. તામિલનાડુ વાળાએ કીધું, સાહેબે પૂછ્યું કે આમાં કેટલો ખર્ચો થાય? એ કે સાહેબ 500 કરોડ. કેમ 500 કરોડ એટલા બધા? એ કે સાહેબ 450 કરોડ રૂપિયાનું તો મટીરિયલ આવશે, અને બીજું કે 50 કરોડ તો મારી હાથ ઉપર મારી મહેનતના રહેવા જોઈએ ને એમ.
તો કે એ સાચું, જાઓ અમે તમને ફોન કરશું પછી તમે આવજો. એમાં કોઈ ગુજરાતી આવ્યો આપણો ધારી તાલુકાનો, બગસરા તાલુકાના છે આજુબાજુમાં રહેનારા, કોઠા હોજ વાળો માણા, દાદાના ખોળામાં મોટો થયેલો માણા. ટેન્ડર ભર્યું, સાહેબે કીધું આવો જી અહીંયા ભાઈ, આ અમારે પુલ બનાવો છે, કેટલા પૈસા આમાં લેહો? તો કે 1000 કરોડ. કેમ 1000 કરોડ એટલા બધા હે ના? કે સાહેબ 250 કરોડ તો પેલા તમારા. ક્યાં કે 250 કરોડ તો પેલા તમારા, બીજા કે 250 કરોડ મારા. તો કે પુલ કોણ બનાવશે? તો કે તામિલનાડુ વાળાને આપી દો. એ ડેલી હાથ દઈને વી આવે ને બહગરાટી, એમાં તમે આવ્યું છો સમજા, એમાં તમે આવ્યું છો. એટલે કમતર દેતા જીવ રાખજો, મોટો જીવ રાખવો, વાંધો નહીં. કેમ કે આપણા બાપે આપણને કેવું સરસ આપ્યું. જો ગામડાથી લઈને મહાનગરની સફરોમાં તમે જાઓ ને, કદાચ આ સંતો આપણા ગામમાં પધાર્યો હોય તો ઉકા દાદા ને રામજી દાદા ને એના હામૈયા કરવા જતા. મહાપુરુષો આવ્યા હોય તો એના હામૈયા કરવા જતા. પોથી યાત્રા આવી તો આવા સુંદર મજાના સાઉન્ડ ને એવું કઈ અમે લાંબા સભા વાળા નહોતા, ખાલી દેશી દોકડ જ હતા. કેવા દેશી દોકડ? હજી થોડુંક ટાઈટ કરી દે, દેશી કરી દે. હાવ તેરી વડાવી સજા કરુને ઘરે આવો ને હાલો. એમાં હું છે પાછું, આ પાછું મારે એવું છે કે આપણે અમારા જાદુ બાપા ગઢડા વાળા એવું કહેતા છે વિપુલભાઈ, અહીંયા ઘડીક ડબલું મૂકી દો, ખબર છે બહુ મોટા વહીવટ, મૂકો દો ઘડીક અહીંયા દો ઘડીક. મને રાહુલભાઈ કીધું ને કે આપણી બધી પલટન આવવાની છે, એટલે મને હરખ બહુ થયો. પલટન જ કહેવાય ને, એમ આપણા મિત્રો છે. અને હું કાયમિકને માટે જાહેરમાં કહું કે આ બધાએ મને જ મોટો કર્યો છો. પરસોત્તમ કાકા ખરેખર મારી કાંઈ વેલ્યુ નહોતી, 500ની વેલ્યુ મારી નહોતી. મને કોઈ 500 ઉછીના દેવાવાળું નહોતું. તેથી આ બધાએ મને બાવડા પકડીને અહીંયા માસડે બેહાડ. અમારા જાદુ બાપા ગઢડાવાળા એવું કહેતા, પટેલ સમાજમાં પહેલા કલાકાર જાદુ બાપા ગઢડાવાળા. જાદુ દાદા ગઢડાવાળા એવું કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂકાઈ જયો. આ છે નહીં, નહીં સડી ગયા છે. આ તો કૂવામાં ડોકું કાઢી જ ખબર પડે કેટલા વીઘા પલોળ છે. વધીને ગામના 5 ઓળખતા હોય, વધીને ધારી જાય 2 એગ્રો વાળા ઓળખતા હોય. શું કામ? બિલ બાકી હોય એટલે. આપણું છે નહીં, નહીં સડી ગયા. પણ જે અનુભવો આપણને આપે છે, 4-5 ચોપડી કદાચ ન પણ ભીણા હોય, હાવ અંગૂઠા છાપ હોય, તો એ કરોડોનો વહીવટ કરી શકે ખરા હો. શું કામ? એ લોકો 3 વસ્તુથી જીવી ગયા, યાદ રાખજો ખાલી: મતિ, નીતિ અને વૃત્તિ. આ 3 વસ્તુ જો આપણા જીવનમાં હોય ને તમારી પાસે ખીચામાં એક નયો પણ ન હોય તો લાવો લખી દો, પ્રકૃતિ તમને ગમે ત્યાંથી ગમે એમ કરીને તમારા સુધી તમારું પહોંચાડી દે. મતિ, નીતિ અને વૃત્તિ. ગામડામાંથી જયારે અહીંયા મહાનગરોમાં હતા ને 10-20 રૂપિયા, મને યાદ છે ત્યારે 150 રૂપિયા મારી બા મને આપતા. કીધું સુરત પહેલી વખત આવ્યો ત્યારે કેબિનમાં બેહીને આવતા. સુરત હું ગયો ને પહેલી વખત ત્યારે કેબિનમાં બેહીને આવ્યો. 150 રૂપિયા એના, 150 મારે વાપરવાના. ત્યાં ઉતરીને પછી કોકની ઘરે જવાનું ભાખરી ખાવા. શાળની પપુડી વળી ગયેલી હોય, ગોઠણે એમ તમને કોઈ થીંગડું મારેલું હોય, એટલે આપણે પૂછીએ કે આ 150 અમને વાપરવા પણ હું આ હેના, તો ખાલી એટલું કે ભૂખો ન રહેતો અને નીતિનું ખાઈ ગયું, બસ આટલું કરીને આપણે વી આવ્યા. પણ એમાં શું છે, આપણે તો આપણે સારું કામ કરી જ છીએ, આપણે ક્યાંક દઈએ છીએ, પણ સમાજમાં એવા 5 એવા હોય ને સાંજે હોતા નથી એટલે સવાર ઉઠે, એમાં આપણને હું રેવી જાય. એટલે આ જે આપણને આપ્યું ને એ આપણા બાપનું છે. આ ભોળાનાથ પાસે ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું. એટલે આપણને સાંભળવું ગમે. બહુ ભણી ગયેલો હોય ને, કદાચ બહુ ભણી ગયેલો, એને સૌરાષ્ટ્રની કોઈ પણ ભાષા, રીતિ રિવાજો, પરંપરાઓની કદાચ સંગીતની પણ ન ખબર, પણ આ વાગે ને એટલે એકવાર બાપુ આમ તોલો થઈ જાય એવામાં. શું કામ? આ આપણા બાપનું છે. આ એટલે શેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને હાલો.
કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને આ મારું માવજી જવા શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો આમાં બે તાલ આવે બે જ તાલ આવે આનાથી બીજો એક તાલ જ ન હોય આ સલતી તાલ હતો આ સલતી હવે ઈશમાં જાય શેરી વળાવે સજ કરું ને ઘેરે આવો ને એ કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને એ બાપો બાપો હા ઉતારા દેશું ઓરઢન વાલા આવો ને એ કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘેરે આવો ને આકોરાટ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને સમજો એક મિનિટ આ મને ખબર છે ઉસદડિયા પરિવારને આંગણે લગભગ કાંઈ પણ કાચું કાંઈ હોય જ નહીં પાકું જ હોય પણ આની રીંગ તમે છે ને ઓલી રીંગ કાઢી નાખ્યો મોઢામાં વાગે હાળી કડક બહુ છે આ લેલા કાઢી નાખ્યો વાગે બહુ વાળો હાલો શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આમાં તમતારે તમે ઉડાડતા રહેજો મારું પાછું આ કામ છે આમાં હું આમાં નાના તંતર બહરાટી બોલાવો શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પથરાવો ફૂલ વાલમ ઘેરે આવો ને એમાંય ગામડાના જે કીર્તનો હોય મારા બાપ કેવા સાદગી ભર્યા કીર્તનો એમાં કોઈ કાંઈ ન હોય ખાલી મંજીરો હોય ને ખાલી દોકડ હોય તો મને તમને મજા હું કામ આવે કે હારે તારી ધોળી રે ધજાવો ફરકે હારે તારી ધોળી રે ધજાવો ફરકે કે જોઈ મારું મન હરખે રે કે જોઈ મારું મન હરખે રે શામળિયા કે હારે તારી ધોળી રે ધજાવો ફરકે કે જોઈ મારું મન હરખે રે કે જોઈ મારું મન હરખે શામળિયા ઈ ઉકા દાદા રામજી દાદા ભીમજી બાપા કરશન બાપા કઈ જેવા તેવા નહીં પાછા